જિલ્લામાં ગ્રેજ્યુએટી વિવાદ 134 નિવૃત્ત કર્મચારીઓમાંથી ફક્ત એકને જ કેમ સંપૂર્ણ ગ્રેજ્યુએટી? જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકામાં જે નિવૃત્ત કર્મચારીઓ હોય એવા આશરે 134 જેટલા કર્મચારીઓ જે છે તે નિવૃત્ત થઈ ગયા હોય અને એમની ગ્રેજ્યુએટીની રકમ જે મળવાની હોય સરકારી ધારાધોરણો મુજબ એ એમને હજુ સુધી મળી નથી. અવારનવાર ઘણા લોકોએ અવારનવાર અહીંયા રજૂઆતો કરી છે. 31 જેટલા અરજદારોએ સિહોર નગરપાલિકા વિરુદ્ધ કોર્ટમાં દાવો પણ કરેલો છે અને આ દાવામાં લડવા માટે સિહોર નગરપાલિકા વકીલોને બસ મોટી ફી પણ ચૂકવે છે. પરંતુ 2 દિવસ પહેલાં, આશરે 1 અઠવાડિયા પહેલાં સિહોર નગરપાલિકા દ્વારા આજે 134 નિવૃત્ત કર્મચારીઓ છે એ પૈકી માત્ર એક વ્યક્તિને એની ગ્રેજ્યુએટીની રકમ પૂરેપૂરી ચૂકવી દેવામાં આવી. હવે જ્યારે આ 134 અરજદારો જ્યારે અહીંયા રૂબરૂમાં રજૂઆત કરવા આવે છે ત્યારે એમને એવો જવાબ આપવામાં આવે છે કે સિહોર નગરપાલિકા પાસે સ્વભંડોળ નથી અને એના લીધે એ રકમ ચૂકવી શકાતી નથી. અને એ માટે થઈને જ ગત જનરલ સભામાં અમે સર્વાનુમતે એવો ઠરાવ કર્યો કે ભાઈ સરકારશ્રી તરફથી શ્રીનિધિ લોન લેવામાં આવે અને જે આ નિવૃત્ત કર્મચારીઓ છે એમને ગ્રેજ્યુએટીની રકમ પૂરેપૂરી ચૂકવવામાં આવે. કારણ કે આ જે કર્મચારીઓ છે એમાં મોટાભાગના નિવૃત્ત થઈ ગયેલા છે. મોટાભાગના કર્મચારીઓના પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત રહ્યો નથી અને ખૂબ આર્થિક સંકળામણમાં એવો જીવન અત્યારે વ્યતીત કરી રહ્યા છે. તો એ સમયે આ ગ્રેજ્યુએટીની રકમ એમના માટે ખૂબ જરૂરી હોય અને એ માટે તમામ સભાસદોએ સર્વાનુમતે સિહોર નગરપાલિકામાં ઠરાવ કરેલ કે ભાઈ શ્રીનિધિની લોન લઈને આ લોકોની ગ્રેજ્યુએટી ચૂકવવામાં આવે. સ્વાભાવિકપણે શ્રીનિધિ લોન લઈએ એટલે વિકાસના કામોની જે ગ્રાન્ટ આવવાની હોય એમાંથી પછી એ પૈસા કપાય, પણ વિકાસના કામોના ભોગે પણ આ લોકો અરજદારોને આપણે ગ્રેજ્યુએટીની રકમ ચૂકવી આપી એવો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ અઠવાડિયા પહેલાં જે કર્મચારી છે ભટ્ટ પરેશભાઈ હસમુખભાઈ, એમને ગ્રેજ્યુએટીની પૂરેપૂરી રકમ એમની જે બાકી રકમ 3,13,823 રૂપિયા અને એને 10% વાર્ષિક વ્યાજ એટલે કે 60,842 એટલે કે 3,74,665 રૂપિયા પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવી છે. હવે જો 134 અરજદારો ગ્રેજ્યુએટી મળવા પાત્ર છે, એના કરતાં પણ જૂના કેસ છે. આશરે 2012થી પણ કેટલાક અરજદારો લડતા આવે છે. ઘણાની તો આ લડતા મૃત્યુ પણ થઈ ચૂકેલી છે. તો એવા લોકોને ગ્રેજ્યુએટીની રકમ હજુ બાકી છે. ત્યારે વચ્ચેથી આ એક નામને, માત્ર એક જ નામને પૂરેપૂરી ગ્રેજ્યુએટીની રકમ 3,94,665 રૂપિયાને ચૂકવી દેવામાં આવ્યા છે. એટલે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ જે રકમ ચૂકવવામાં આવી છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. એમાં કમિશન લઈને આ પૂરેપૂરા રકમ એમનું મંજૂર કરવામાં આવી છે અને હજી શ્રીનિધિની ગ્રાન્ટ આવી નથી. તેમ છતાં ઉતાવળ કરીને જે કર્મચારીઓના પગારની ગ્રાન્ટ હોય એમાંથી આ વ્યક્તિને પૂરેપૂરી રકમ ચૂકવી આપવામાં આવી છે. એટલે આમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારને લીધે બીજા 133 અરજદારોને અન્યાય થયો છે જે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. એટલે આ અંગે અમે આગળ પ્રાદેશિક કમિશનરમાં પણ ફરિયાદ કરી છે કે આ સમગ્ર ભ્રષ્ટાચારમાં જે કાંઈ પણ વહીવટ થયો છે એની પૂરેપૂરી તપાસ કરવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી શિક્ષાત્મક કરવાની આવે એવી અમે આગળ લેખિતમાં રજૂઆત કરી છે. જો નહીં આવે તો જે 133 પરિવારોને અન્યાય થયો છે એ તમામ પરિવારોના સાથે રાખીને અહીંયા અમે આંદોલન કરીશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં